તમે મને કાયમ આંધળીને હાચવો છો, એના કરતા મને વૃદ્ધાશ્રમમાં મૂકી જાઓ, ત્યાં મારી સારી સેવા થાય. શું બોલ્યો તું? આંધળી? હે, તું ઈ માને આંધળી કેસ જેને તને આંખો આપી? તો સાજન માનું કે તમને તમારી માં માટે લાગણી છે, પણ એનો મતલબ એમ નથી કે તમે મારા ઘરવાળા ઉપર હાથ ઉપાડો. એ બંધ થા તું. ના પાડીશ તને. સાજન, તું શું બોલે છે? શું બોલું છું? તને શું ખબર છે? ભાઈ, તું આંધળો હતો ને ત્યારે એની આંખો એને કાઢી તને દીધી છે. એની આંખો એને કાઢી તને દીધી છે. અને તું એને એમ કહેસ કે આંધળી, અને આજ તું ક્યાંક મૂકી આવ્યો હે? તને એના ગુણ આડા નથી આવતા? જ્યારે એની આંખો નથી ત્યારે આપણો બાપે આપણે મૂકીને વયો ગયો, અને આપણે તણેને એને હાચવા છે, અને દીકરો દીકરો કરીને મરી ગયા આપણી વાહે, અને તું એને આદેશ મૂકી આવ્યો ક્યાંક જાય કે મારી નાખી? બેન, શું કે આ વાત સાચી છે કે હું આંધળો હતો અને મને માએ આંખું દીધી? હે, તું નાનો હતો ને, તું જન્મો ને ત્યારથી ને તું આંધળો હતો, અને માં ઈ જોઈ નો આવી, અને ડોક્ટર એમ કીધું કે આનું ઓપરેશન થઈ જાય. થોડોક ટાઈમ થયો ને માએ એની આંખો તને દીધી, ત્યારે તું આ દુનિયા જોયા કસ. બેન, તો તે આટલો ટાઈમ લાગી મને આ વાત શું કામ ન કરી? માએ ના પાડી હતી મને. માએ કીધું તું એને કહેતી નહીં એમ, અને મારાથી આ નો જોવાનું ને, તું માને ક્યાંક મૂકી આવ્યો ત્યારે હું તને કહું છું. એ ભગવાન. ભાઈ, તું ગાંડો થઈ ગયો છો. હવે તો બોલ કે માં ક્યાં છે? ક્યાં લગી તું ચૂપ રહીશ? હજી તારે નથી બોલવું. આપણે ભૂખ ખોટું કરી નાખ્યું બહાર. બહુ મોટી ભૂલ કરી નાખી.